टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સ્કૂલમાં અભ્યાસ કરતા 600 થી વધુ બાળકોની સુરક્ષાનો શું તે સવાલ ઉદ્ભવી રહ્યો છે ત્યારે કાર્યવાહીના નામે રાજકોટ મનપાએ માત્ર એક નોટિસ આપી છે। બાંધકામ તોડી પાડવા માટે પણ એટીપીઓએ જણાવ્યું છે। એટીપીઓ દ્વારા આજે ફરીથી બાંધકામ તોડવા નોટિસ પણ ફટકારવામાં આવી છે। ગેરકાયદેસર શાળાના તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું। જય કિશન નામની મહુડીમાં ધમધમતી આ શાળા છે। એટીપીઓ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ બાળક અભ્યાસ નથી કરતું, પરંતુ ન્યૂઝ કેપિટલના કેમેરા મારફત અમે તમને સીધા જ આ દ્રશ્ય રાજકોટના મહુડી વિસ્તારના બતાડી રહ્યા છે કે નાના નાના ભૂલકાઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે। જો કાંઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રને સામે થઈ રહ્યો છે। કારણ કે એટીપીઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમે નોટિસ ફટકારી છે અને કાર્યવાહી પણ કરીશું। હાલ અત્યારે શાળામાં એક પણ બાળક ત્યાં આ બિલ્ડિંગમાં અભ્યાસ નથી કરતો, પરંતુ આ કેમેરા દ્વારા તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, બાળકો અત્યારે અભ્યાસ પણ કરી રહ્યા છે અને શાળા પણ શરૂ છે। હાલ અત્યારે નથી બીયુ સર્ટિફિકેટ કે નથી ફાયર એનઓસી, તો કેના આધારે આ શાળા શરૂ છે? રાજકીય વગ છે કે પછી પૈસા ફેંક તમાશા દેખ જેવો ખેલ આ શાળાના સંચાલકોએ કર્યો છે? હાલ તો અત્યારે સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છીએ અને કાર્યવાહી કરશું તેવી વાતો ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ જય કિશન સ્કૂલના સંચાલકો સામે પણ થઈ રહ્યો છે કે શા કારણે તેઓ આ બાળકનું ભવિષ્ય અને બાળકની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે। જો બાળકને કંઈ થશે તો જવાબદાર કોણ? કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। મહુડી પ્લોટ આખા સૂચિતમાં છે અને એની અંદર ઘણી બધી વાત કરવાની રીત હોય સાહેબ મેં આવીને પ્લીઝ જ કીધું જવાબદારી શું? અમે તો વાત રિક્વેસ્ટ કરી